પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિનાં મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતી અષ્ટાદશાધ્યાયિનીં મમ્બાત્વામનુસંદદામિ ભગવત ગીતે ભવદ્વૈષિણીમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. માનનીય શ્રી કલેક્ટર સાહેબ, આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ, આપણા MLA અને કાનજીભાઈ અને આ આખી જે ટીમ, કાનજીભાઈએ જેટલા નામ લીધા હતા ને એ બધા, કારણ એટલે આપ સૌ મિત્રો આ જ્યારે અપનાપન હોય ને તે વાતો કરવાની બહુ મજા આવે. કારણ કે આપણે બધા આમ તો એક જ ગામમાંથી આવ્યા, એક જ ગામમાં રહ્યા અને એક જ હરખા બધા છીએ, એટલે એનો વાતું કરવાનો ખૂબ આનંદ હોય. મિત્રો, મને 50 મિનિટનો ટાઈમ આપ્યો હતો, તો હવે આપણે લેટ થયું છે કારણ કે મને આપવાના હતા 10 વાગે ને 10:50 બંધ કરવાનું હતું. તો મને હવે 13 મિનિટ લેટ આપ્યું, તો 13 મિનિટ હાંકવાનું કે 10:50 બંધ કરવાનું? તો આપણી 50 મિનિટ પૂરી ને ભાઈ? ધન્યવાદ. હવે તમને સજા થાય. આ તો પછી નાટકમાં કઈ ટાઈમ કપાહે નહીં, કાપવો હોય તો હું કાપી નાખું એમ. તો મિત્રો, જ્યારે એક સમાજ અને બધા સંયુક્ત કુટુંબની જે આપણી વાત છે કે સમજણો પરિવાર, સુખી પરિવાર, અહીંયા જે બધા બેઠા છે ને એને કાંઈ કોઈ પ્રોબ્લેમ છે, ફેમિલીમાં કાંઈ મુશ્કેલી આવી ગઈ છે એટલે હાલો આપણે સાંભળવા જઈને આપણે હરખું થાય, આવી કોઈ વાત નથી. અહીંયા જે બધા છે એ બધા સમજણા જ છે, બધાના પરિવાર સુખી જ છે. પણ આપણે બધા ભેગા થઈ અત્યારે જેવું જીવી રહ્યા છીએ આનાથી પણ ઉપરનું જીવન છે. એટલે આપણે એ બધા વલોણું કરી અને ક્વોલિટી જીવન આનાથી પણ સારું કેવી રીતે જીવાય, એટલે આપણે બધાએ ભેગા થઈને મનોમંથન કરવાનું છે. મિત્રો, તમે મને સપોર્ટ આપશો તો ગમશે. સપોર્ટ એટલે શું? હું એકલો બોલ્યા કરું, તમને ખરેખર શું ગમે છે એ ખબર ન હોય. એટલે મેં કીધું છે આ મિત્રોને, જો એકાદો કોર્ડલેસ હોય તો અહીંયા ઊભા હશે ભાઈ કોઈ પણ, તો તમે ઊંચી આંગળી કરજો. તમે પ્રશ્ન પૂછશો ને તો આપણે વાતું કરવાની મજા છે. કારણ કે આપણે વાતું કરવાની છે, ભાષણબાજી નથી કરવાની. તો મિત્રો, બંગલા મકાન મોટા હોય ને તો ભેગું નથી રહેવાતું, પણ જેના દિલ મોટા હોય તો ભેગું રહેવાય છે. એટલે દિલ મોટું રાખવાનું છે, કારણ કે ભેગા રહેવા માટે દિલની જરૂર છે. સચ્ચિદાનંદ મહારાજે કીધું છે, આપણે બધાને ખબર છે કે અગર એક આખું કુટુંબ સંપીને રહેશે તો માનજો કે એક વ્યક્તિનો એમાં બહુ મોટો ભોગ છે. અગર આખું ગામ સંપીને રહેશે તો માનજો કે એક વ્યક્તિનો બહુ મોટો ભોગ છે. એ જ રીતે આપણું સ્ટેટ હોય, રાજ્ય કે આખો દેશ હોય, પણ જ્યારે સંપીને રહેતો હોય તો આમાં એક વ્યક્તિનો બહુ મોટો ભોગ હોય. અને વ્યક્તિ કોણ હોય? લીડર. આપણા ઘરમાં જે લીડર હોય એ વ્યક્તિ અગર સમજણી હોય એટલે આખું ઘર સુખી. એક વ્યક્તિ મેઇન લીડર હોય, એ જો હોટલાઇન હોય, આખું ઘર દુખી. એટલે
આપણે સમજણું એ થવાનું છે, બધાને પોતાના મનમાં હવાશેર હોય, અને આમાં એક પણ વ્યક્તિને એવું ન હોય કે હું સમજણો નથી. કોઈને ન હોય, મને હોય, તમને હોય, બધાને હોય. અને એનો એક દાખલો આપું કાનજીભાઈ, પ્રેક્ટિકલ દાખલો. લાલજીભાઈ શેઠને ત્યાં અમે પરોડીવાળાને ત્યાં કામે બેહતા હતા. હું આ વાત કરું છું 1971ની, એટલે આજે થઈ ગયા એને 37 વર્ષ પહેલાની. 70માં અમે કારખાનું ચાલુ કર્યું ને એકાદ વર્ષ પછી અમે શેઠની ઓફિસે બેસવા ગયા. એટલે લાલજીભાઈ ત્યાં હું 3 વર્ષ મેં કામ કર્યું, એટલે અમારે શેઠ, એટલે હું વીરજીભાઈ ભગવાનભાઈ અમે બધા ગયા. ત્યાં અમે 20 જણા બેઠા હતા. લાલજીભાઈના ફઈના દીકરા પોપટભાઈ કાકડિયા અને એ ગણેશગઢના, તો એમને ત્યારે એ અમારે અરે કામે જ બેસતા, અમારા ખાસ મિત્ર. પણ એમને થોડુંક એ ટાઈમે મગજ ઓલું થઈ ગયું હતું. જોકે અત્યારે એ ધામમાં જતા રહ્યા, અમને બહુ દુઃખ છે. પણ એ ટાઈમે થોડું, એટલે એ ગમે તેમ બોલ્યા કરે, રાડ્યા કરે, આમ તેમ. એટલે અમે 20 જણા બેઠા હતા ને, મને કે ઓ ભગત, હું ગાંડો છું. મેં કીધું કોણ તમને ગાંડા કે? તો કે એલબુ, એલબી શેઠ, લાલજીભાઈ ભાયાભાઈ, તો એના મામાને દીકરા. તો કે આ એલબુ મને ગાંડો કે છે. મેં કીધું ના ના, તમારે ભલામણા પોપટભાઈ, તમે તો કોણ? આપણે તો કેટલા ડાયા, તમે તો કે હા જો ભગત, મને આ એલબુ તો કે છે, પણ આ પાછા બધા મને ગાંડો કે છે. ખરેખર છે ને આ બધા ગાંડા છે. મને કે તું એક ભગત ડાયો છો. કારણ હું ખબર, હું એની હારે હા પાડી. એટલે જે માણસ હોય ને, જો ગાંડા નહીં મનમાં એમ હોય કે હું સમજણો છું, તો આપણને કોઈને કાંઈ ખામી રહે. એટલે આપણે બધા સમજણા છીએ, પણ સમજણમાં થોડોક વધારો કરવાનો છે. શું વધારો કરવાનો છે? કે આપણી જવાબદારીનું ભાન કરવાનું. જો આ સૃષ્ટિ ભગવાને બનાવી, એ ભગવાનનો એક નાટકનો એક ખેલ છે. એટલે નાટકનું એક સ્ટેજ છે ભગવાનનું. આપણને બધાને ભગવાને નાટકમાં મોકલ્યા છે, કારણ કે ભગવાનને નાટક જોવું છે. એટલે એ શું કરે, કોકને પપ્પાનો રોલ આપ્યો, કોકને દીકરાનો આપ્યો, કોકને વક્તાનો આપ્યો, કોકને શ્રોતાનો આપ્યો. આ એક હમણાં આ બધા અહીં બેઠા હતા ને, તો એ બધા હતા સ્ટેજ ઉપર. ભગવાને પાછી લીલા કરી, તો પાત્ર ફેરવું ને તો પાછા બધાને હારે બેસી જાય. આ કુદરતનો ખેલ છે. આપણી યોજનામાં પણ આ જ આવે, ભગવાનની યોજનામાં આ જ આવે. એટલે આ ઈશ્વરની યોજના. હવે ભગવાને આપણને વિશ્વાસ મૂકીને બધા રોલ આપ્યા છે. એટલે આપણને એમ કે ભાઈ જો આપણે દિવસમાં 25-50 રોલ બોલા પડે, કે કેમ ભજવવા પડે. કે આપણે ઘરે હોય દીકરા હારે, તો આપણે પપ્પાનો રોલ ભજવવાનો, પત્ની હારે હોય તો પતિનો ભજવવાનો, મમ્મી હારે બેઠા હોય તો પુત્રનો ભજવવાનો, અને મિત્ર હારે હોય તો મિત્રનો, કારખાને જાય તો પાછા શેઠનો, આપણે કારીગર હોય તો કારીગરનો રોલ ભજવવાનો. આમાં બધા આપણે હાંજ સુધીમાં 20-25 રોલ આપણા ભાગમાં આવે. નાટક જામે ક્યારે? નાટક તમે રોલ બરાબર ભજવો તો. હવે ભગવાનને આપણે વાલા ક્યારે લાગી કે ભગવાનનું આ નાટક આપણને ભગવાને જેટલા રોલ આપ્યા છે એ બરાબર ભજવીએ તો. એટલે આપણે કાંઈ કરવાનું નથી. જે સ્થિતિમાં હોય, જે જગ્યાએ બેઠા હોય, ત્યાં રોલ ભજવવાનો છે. જો ભગવાનની દયાથી અમારા ફેમિલીનું હંપ છે, અને એ બધાને ખબર છે. એટલે ભાઈ ઓલું આમાં ક્યાંય છે નહીં ને આપણે આજે, તો નહીં આ વાંધો નહીં. તો અમારે શું છે, અમારું કુટુંબ 800 માણસનો એક ફોટો છે. તમે કદાચ કોઈ આમાંથી જોયો હોય. અમારું ફેમિલી 944 માણસનું છે. એટલે ફેમિલી એટલે બહારના નહીં હો. મારા ફાધરને એ 4 ભાઈ અને 2 મારા ફઈ, એટલે 6 ફેમિલી. અને મારા દાદા કાનજી દાદા, પપ્પાના પપ્પા, એટલે એ કાનજી દાદાનું ફેમિલી કહેવાય. એમાં અમે 6 ફેમિલીને 6 જનરેશન 944 જણા છીએ.
અને એમાં 944માંથી 800 માણસનો એક જ ફોટો ભેગો પડ્યો. કેમ? અમે દર વર્ષે 900 નોરતામાં નવરાત્રામાં મળીએ છીએ. એટલે 944નું ફેમિલી છે. પણ એવા કેટલા દુનિયામાં ફેમિલી કે વર્ષમાં એક વારે બધા 8 કલાક 10 કલાક હારે રહે. એ લાભ અમને મળ્યો છે. પણ એના વાવેતર જો આ ફેમિલીમાં કોણ, આ હિંમતભાઈ બેઠા, આપણે હરિકૃષ્ણવાળા સૌજીભાઈનું ફેમિલી, સૌજીભાઈના ગ્રાન્ડફાધર મારા સગ્ગા મોટા દાદા, એટલે સૌથી મોટા એ મારા ફાધર 4થો નંબર, મંજી રૂડા એટલે રૂડા દાદા એ 3જો નંબરના. એટલે આ અમારું ફેમિલી. એમ મારા 2 ફઈ, એમાં બાલકૃષ્ણ એક્સપોર્ટ નરસિંહભાઈ રાબડાવાળા મારા સગ્ગા ભાઈના દીકરા. એટલે આ અમારું જે ફેમિલી છે એ બધું પોઝિટિવ છે. પોઝિટિવ કેમ છે? વાવેતર વગર કારે ખેતરમાં અનાજ ઉગે ની, ખડ ઉગે, એટલે વાવવું પડે. તો આના બેજમાં પાયામાં કોણ છે? તો ડોંગરેજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, આ બધા પાયામાં છે. કેમ? સ્વામિનારાયણ ભગવાન, અમારા સ્વામિનારાયણનો સત્સંગ એટલે જન્મથી સ્વામિનારાયણની બુકો વાંચવાની. એમાં શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું છે કે સગ્ગા બાપ દીકરાએ પણ લખાણ કર્યા વગર વ્યવહાર કરવો નહીં. એટલે આ બધી વ્યવહાર એવા હોય શુદ્ધ, એટલે કોઈ દે પ્રોબ્લેમ આવે. હવે બીજું, ડોંગરેજ મહારાજે શું કીધું? ડોંગરેજી મહારાજે કીધું જેને ભાઈમાં ભગવાન દેખાતા નથી એ દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં. અને કોઈ એમ માનતું હોય ભાઈને ભૂલીને કે હું દેશ સેવા કે દેવ સેવા કરું છું, તો એની ભક્તિ નથી પણ બ્રહ્મણા છે, એમ ડોંગરેજી મહારાજે કીધું. હું પહેલી વાર 77માં એન્ટવર્પ ગયો અને મને એમ થયું આ પણ એક દુનિયા છે. કારણ કે જ્યારે વાડીએ દુધાળે રહેતા હતા ને, તો એક ગુંદો અને પીપરે ખાટલો બાંધી અને ખાટલા ઉપર બેહીને પછી જોરથી હિસકો નાખે. તે મારા મોટાભાઈ પરબતભાઈ કહેતા, હે ગોવિંદા, મુંબઈ દેખાય છે, મુંબઈ, એમ એટલી મજા આવે છે, એમ મુંબઈ દેખાય છે. તે ચાલું મુંબઈ તો પછી દેખાણું, એમ નામ દેખાણું, સદેહે દેખાણું. વાડીએ તો દેખાતું હતું, ખબર નહોતી મુંબઈ ક્યાં આવ્યું. એટલે આજે હું ફોરેન ગયો પહેલી વાર, મને એમ થયું કે આપણે તો આ ભારતને, સુરતને, મુંબઈની ખબર હતી, આ પણ એક દુનિયા છે. પછી મેં વિચાર્યું કે હું આટલો, મારે દર મહિને હવે યુરોપ આવવાનું, હું એકલો મોટો રહું અને પછી બધાય મારા મોટા ભાઈ હોય દેશમાં રહેતા હોય, નાગજીભાઈ, પરબતભાઈ, પછી એના દીકરાને લગ્ન આવે એટલે હું એને 5,000 એટલે 5 લાખ રૂપિયા આપું ને લગ્ન કરે, એને એ બિચારા તો થાય ને, મારો હાથ તો રહે ને. તો મારા ભાઈ એવા હોવા જોઈએ કે જે મારી સાથે બેસી શકે અને એને મારી જરૂર ન પડે. એટલે એ પ્લાનિંગ શું કરવું? તો એ તો દુધાળા રહેતા હતા એટલે અહીંયા આવવા તૈયાર નહોતા, કારણ ગામમાં કોઈ મોટરસાઇકલ નહીં, મારા ભાઈને જ મોટરસાઇકલ. તો એ એમ કે ગોવિંદા, હું ત્યાં આવું સુરત તો પૈસા વાપરવાના તારી પાસે લેવાના ને, અહીંયા આખું ગામ મારી પાસે લેવા આવે, હું કામ આવું સુરત? એટલે મેં કીધું, પછી એવો પ્લાન કર્યો કે તમારે મારી પાસે નહીં લેવાના, અમારા જે એકાઉન્ટન્ટ પાસે લઈ લેવાના. માંડ 2 વર્ષે માન્યા. અને પછી આવ્યા તો અમે એક કરતા, અમે કાકા દાદાના 17 ભાઈ, તો અને 13 બહેનો, 30 ભાનડા કાકા દાદાના, 4 ફાધરના. અમે પછી બધા પ્લાનિંગ કરતા. દાખલા તરીકે મંજીભાઈ કેપેબલ થઈ ગયા હોય, સૌજીભાઈ કેપેબલ થઈ ગયા હોય, તો અમે દર દિવાળીએ બેસી બધા હારે કે આ વર્ષે 2 ભાઈને ઉસકવાના છે, 2 ભત્રીજાને ઉસકવાના છે, તો તમે હીરા આપજો, તમે થોડા પૈસા આપજો અને તમે રોજ કારખાને અઠવાડિયે 15 દી આંટો મારજો, એટલે એનું સેટ થઈ જાય. બીજું કાંઈ કામ હોય, ત્રીજું હોય, એટલે આ બધું ધીરે ધીરે વાવ્યું. અને તમને જાણીને આનંદ થશે કે 2000માં 2000ની સાલમાં 17 ભાઈને અને 13 બહેનોને 30 ભાનડા ને પોતાનો ધંધો, પોતાનું મકાન અને પોતાનું મોટર, 30 ભાનડાને, એટલે કોઈ બિચારા રહે નહીં. તો આ આપણી ફરજ છે
કે આપણે આખા કુટુંબને હારે કેમ રખાય. એટલે આ 944 માણસો દર વખતે હારે, નકર જો આપણે ખાલી મોટા થઈ જઈએ અને મોટી મોટી વાતો કરીએ અને અમલમાં ન મૂકીએ તો એનું કાંઈ રિઝલ્ટ આવે નહીં. એટલે આ મેં હમણાં મારા ભાઈના દીકરા ભાઈની વાત કરી, નરસિંહભાઈની. જો અહીં તુલસીભાઈ બેઠા, હું શું વાત કરો તુલસીભાઈ, જો આ મારા ભાઈના દીકરા બાલકૃષ્ણ એક્સપોર્ટ. એટલે અમારે બધા કૃષ્ણ બહુ, રામકૃષ્ણ, હરિકૃષ્ણ, બાલકૃષ્ણ, કૃષ્ણ. કુટુંબ સાથે રહે. એ આપણે આ ક્વેશ્ચન હજી આમાં શું છે, થોડુંક બેજ બનતા વાર લાગે. બધાને એમ થાય હું પૂછીશ તો કોકને એમ લાગશે અને એટલી નથી ખબર પડતી. પણ હાચી વાત એ છે કે કોઈને કાંઈ ખબર નથી પડતી, ગોવિંદ કાકાને નથી પડતી. એટલે કોઈને કાંઈ ખબર પડતી નથી, પણ બધા એમ માને, શરમ લાગે એમ થોડું. પણ અમારી કંપનીનું સેન્ટેન્સ છે, શરમ કોઈની રાખવાની નહીં અને મર્યાદા કોઈની તોડવાની નહીં. એટલે આપણે પણ આટલા બધામાં હું મારી પછી જે સ્ટોરી છે એ વાત હું આપને કરીશ, પણ આ ભાઈ જીગર કરી અને પ્રશ્ન પૂછવાનો જ્યારે કર્યું તો બધા તાલી બજાવો એને માટે. ધન્યવાદ. હલો, ધન્યવાદ. ગોવિંદ કાકા, અમારે તમારી જે સાયકલ વાળી વાત છે ને, પહેલું પેડલ જે માર્યું હતું સાયકલ ની વાત, એ વાત અમારે સાંભળી. ધન્યવાદ. એ વાત એવી છે કે જ્યારે 2003માં અમને સાઇટ મળી અને અમે ડીટીસીના સાઇટ હોલ્ડર બન્યા ને પછી ઓલા નેશનલ મીડિયાની બધા પ્રશ્ન પૂછ્યો કે તમારી જિંદગીનો એકદમ આમ ઉત્સાહનો અને તમને બહુ મજા આવી હોય ને એવો દિવસ કયો, તો મેં એને કીધું કે જ્યારે હું 6ઠ્ઠું ભણતો હતો અને મારા મોટા ભાઈ સાયકલ લઈ આવ્યા રાજકોટથી, અને પછી અમે કંઈ શીખવા આપો તો એ શીખવા તો મહિનો તો આપી નહીં, પછી એને કન્ડિશન કરી કે હું શીખવા આપું પણ વાડીએ આટલું જે ભરવાનું છે ને, આપણે માટી ભરવાની હતી અમારે, બધું ખેતર ઓલું હોય ઓછા બધું, તો કે તમે 2 ભાઈ એટલું ભરીને આવો ને પછી સાયકલ આપું. તે હું ને મારા પરબતભાઈ 2 ભાઈ જે 2 દીમાં કામ થવાનું હતું ને, સવારે પાગડી વાહેમાં ગયા. પાગડી વાહ્યું એટલે 5 વાગે તે પાગડી વાહેમાં ગયા અને 2 વાગ્યા ને ત્યાં બધું કામ કરી દીધું અને 2 વાગ્યા આવ્યા દે એમ દુધાળ ગામમાં. ભાઈને કીધું જો બધું અમે ફોળી દીધી માટી, લાવો હવે સાયકલ આપો. અને એને સાયકલ આપી અને પછી સ્કૂલે પાદર દોરીને લઈ ગયા અને સ્કૂલે જઈ અને એ પગથિયે પગ રાખ્યો અને ઓલા સીટ ઉપર તો પગ આંબે નહીં, એટલે આગળ દાંડલી ઉપર બેહી અને પહેલું પેડલ માર્યું અને જે મજા આવી છે, કારણ હું કે કોઈ દે ગતિ નહોતી કરી, વ્હીલ ઉપર ગતિ, વગર હાલે વગર પગે અને ગતિ કરી, જિંદગીમાં પહેલી ગતિ. એટલે એટલી મજા આવી. એને મેં કીધું અત્યારે ભગવાનની દયાથી તમને જે નામ આવડે, જે મનમાં નામ આવડે એ ગાડી કંપની પાસે છે, જે આવડે એ. પણ એ મજા જે સાયકલની હતી ને એ આજે કાંઈ રોલ્સ રોયલમાં આવતી કેમ કે હંમેશા સુખ છે ને એ મનના ખેલ છે. એ કોઈ દિવસ કોઈ સાધનમાં સુખ હોતું નથી. એ તો મનના ખેલ છે. તમે હવે તમને વાંચો ને તો ખબર પડશે 10 વર્ષ પહેલા તમને શેની મજા આવી હતી, 20 વર્ષ પહેલા શેમાં આવી હતી. હવે અત્યારે એની વસ્તુ મળે તો આપણે દુઃખ થાય. હવે મારે સાયકલ ચલાવીને કારખાને જવું પડ્યું હોય તો દુઃખ થાય. એટલે એમાં બહુ મજા આવી હતી, તમે હાંકો ને. એ મનના ખેલ છે, સુખ દુઃખી. એટલે આ ભાઈની જે વાત, હવે હું આપને વાત કરું છું કે આ 1 મિનિટ આટલી વાત પૂરી કરી દઉં. અમે લોકોએ 1982માં પહેલી વહેલી અમારા કુટુંબની મિટિંગ કરી. કુટુંબની એટલે લાલજી દાદા ફેમિલી. અમે 5 ભાઈ 2 બહેનો, 7 ભાનડાની. કોસમાળા એક કાકા હતા અને કાકાનો અહીંયા ગંગેશ્વરીને નાકે 1000 વારનો પ્લોટ હતો. એ મારા મોટા ભાઈ ભીમજીભાઈએ લીધો. એટલે એ કાકાને હારે ઓળખાણ થઈ. તો કાકા કે મારે કોસમાળામાં મારું ખેતર છે 20 વીઘાનું અને મારે વાડીને મોટર ને આંબા. તો મારા ભાઈ કે તો અમારા આખા કુટુંબને એક દી ભાતું લઈને આવવું છે તો તમે વાડીએ આવવા દેવો, કારણ કે આપણે વાડી બહુ ગમે. તો એ કે આવો તમ તારે. તે અમે આખું ઘર ગયા સવારથી 9-10 વાગે ગયા અને પછી આ 37 વર્ષ પહેલાંની હોય, 82માં 35 વર્ષ પહેલાંની વાત છે. તો આખો દી રોકાણા. તો તે દી પહેલું હું કામ કર્યું કે બપોરે હારે ભાત લઈ ગયા હતા, ભાત ટિફિન ખાધું
અને પછી અમે મારો ચોથો નંબર ભાઈઓમાં, તો પાંચે અમારે દેરાણી જેઠાણી અમે પાંચે ભાઈ દીકરા દીકરીને બધા હારે. તો એ કોઈ છોકરાઓના દીકરીઓ દીકરાના લગ્ન નો જ થાય, એ કોઈ એટલા મોટા નહોતા. તો અમે એમ કીધું કે આપણે આ લાજનું મુકાવી દઈએ તો. એટલે આ ઘૂમટાનો રિવાજ છે આપણાથી, આખા કાઠિયાવાડમાં ઘૂમટા કાઢતા. તે બધા એમ કે એવું ન હોય, અમારે પેલા દેરાણી જેઠાણી જ ના પાડે, અમે કોઈ નહીં મૂકીએ હો, અમે નહીં મૂકીએ. તો અમે પાંચે ભાઈએ સમજાવ્યા કે હવે આપણે શહેરમાં રહેવું અને આ આપણે ઘૂમટો ખોલે એના કરતાં મર્યાદા રાખવાની. પછી મારે દાદા કહીએ અમે પપ્પાને, એ તમને બધાને ખબર છે. મારા દાદાને સમજાવ્યા, મારી બાને. તો મારા દાદા કે ભલે ઘૂમટો ન કાઢે પણ માથે ઓઢવાનું. પછી એક સેન્ટેન્સ કીધું, તમને કોઈને સારું નહીં લાગે. મારા દાદા ધામમાં ગયા એટલે કહેવાય, એ કે જો માથે ઓઢે ને તો રાજક્યાજી જેવી દીકરી લાગે, પણ ઉઘાડી લાગે ને તો સુડલ જેવી લાગે. કે મને તે ઈ કે માથે ઓઢવાનું, ભલે ઘૂમટો કાઢી નાખે પણ માથે ઓઢવાનું. એટલે અમારે દાદા હતા ને ત્યાં સુધી અમારે બધા દેરાણી જેઠાણી માથે ઓઢતા. એટલે મારી બાને જ કાંઈ વાંધો હતો જ નહીં. એટલે અમે એમ કીધું, આલ્યો દાદા બધાને હાડીના 100 રૂપિયા આપી દો. તો 100 રૂપિયામાં હાડી હારી આવતી હોય, અત્યારે 7-8 હજારમાં આવે ને એવી. તે 100 રૂપિયા હાડીના આપ્યા અને પહેલી અમે ઘૂમટો બધાનો કઢાવ્યો. પછી અમે આખો દી હારી રહ્યા ને, બહુ મજા આવી. તો અમને એમ થયું આપણે અત્યારે આખા દીમાં કેટલા વિચારો થયા, કેટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, બધા આટલી સાથે વાતો થઈ, બધા નિખાલસ થયા. તો આપણે બધા આવ્યા, તો આપણે આ દર મહિને ન કરાય. બસ તે દીથી લઈ અને અમારું આખું કુટુંબ દર મહિને મળવાનું. બપોરે 12 વાગ્યે બધાએ એક ઘરે, 5માંથી કોઈ પણ એક ઘરે ભેગું થવાનું અને પછી સાંજે 8 વાગ્યે છૂટું પડવાનું. બપોરે આરે જમી લેવાનું, બધાએ આરામ કરવાનો. પછી 3:30 ચાલુ થાય એટલે બધા છોકરાઓને બેસાડવાના ને છોકરાઓને બધાને કહેવાનું કે એક એક શ્લોક બોલો, ધૂન બોલો. એ બધા બોલે. અડધો પોણો કલાક એનો પ્રોગ્રામ થાય. પછી 12 વર્ષથી નીચેના હોય એ બધાને રમવા મોકલી દેવાના, અને 12 વર્ષથી ઉપરના હોય અને પછી વચનામૃત, બીજા ભાગવત એવું વંચાવાનું. અડધો પોણો કલાક એ હાલે. અને પછી અમે લોકો એકાબીજાને જે કાંઈ વાત કરવી હોય એ અત્યારે આ આપણી મિટિંગમાં કરવાની. પણ આપણા ઘરની વાત ઘરમાંથી કોઈએ પણ બહાર કરવાની નહીં. અને બહાર કોઈએ કરી હોય તો એ પણ વાત આમાં કહી દેવાની કે આણે મારી વાત આ જગ્યાએ બહાર કરી હતી. એટલે અમે બધાએ એને આપણે બધા ભેગા થઈને એનું ઓલું કરીશું, પણ આપણા ઘરની વાત બહાર જ આવી જોઈએ નહીં. પછી હું ખબર છે, પહેલાં એકાબીજાની વાત કરવાનો કદાચ ચાંપી બીવે, મારે મિટિંગમાં જવાબ આપવો પડશે. કોઈ બોલે અને એને આજે 35 વર્ષથી કોઈ બોલ્યું નથી. આ મોટો ફાયદો છે મિટિંગોનો. પણ મેં પહેલા કીધું, જે લીડર હોય ને એનો સ્વભાવ શાંત હોવો જોઈએ. જો હોટલાઈન હોય ને, અમારે એક હગા હતા તો એને અમારી કોપી કરી, પણ એ હોટલાઈન હતી. તે મિટિંગમાં એને જ બધાને જવાબ મારી, મિટિંગ વિખાઈ ગઈ. એમ નહીં ચાલે, સહન કરવું પડશે લીડરે. એટલે આ વાત બહુ પોઈન્ટ મહત્વનો છે. એટલે આપણે આ મનની વાત લીડરે કેવી રીતે રહેવાય, આખા ઘરે કેવી રીતે રહેવાય, એ વાત હું હવે કરું છું. પણ ત્યાં સુધી આ એક ભાઈનો પ્રશ્ન છે ને, એ આપણે સાંભળી લઈએ. જય સ્વામિનારાયણ કાકા. નરેશ કાછડિયા મારું નામ છે. જોકે પરિવારની તો વાત નથી કરતો, પણ વિશ્વ કુટુંબકની વાત તમારી માંથી હું શીખ્યો છું. કારણ કે તમારો બહુ મોટો ફોલોવર છું, તમારી દરેક વાત ઉપર ફોલો કરતો હોઉં. ધન્યવાદ. તો મેં એક મિત્ર પાસેથી તમારી વાત સાંભળી હતી કે જ્યારે પણ તમને સાઈડની પેલી ડીડીસી સાઈડ મળી, ડાયમંડની મળી, ત્યારે તમે એવું કીધું હતું, આખી જ્યારે સુરતની અંદર ઘણા બધાને મળી હતી, બધા ઉજવણી કરતા હતા, તમે જ્યારે ઉજવણી નહોતી કરી ત્યારે તમને ત્યારે પણ મીડિયા તમારી પાસે આવ્યું કે તમે ઉજવણી કેમ નથી કરતા. ત્યારે કંઈ તમે જવાબ આપ્યો હતો ને, એ જવાબ આ બધાને આપો અને સમજાવો કે વિશ્વ કુટુંબોની ભાવના ક્યાં અને કઈ રીતે હોઈ શકે. ધન્યવાદ. એટલે હવે એ ભાઈએ જે કીધી ને, જે પ્રશ્ન પૂછ્યો ને, એ મને એકદમ એકચ્યુઅલી હવે યાદ નથી રહ્યું. એટલે કદાચ હું એનો જવાબ આપીશ ને તો અધૂરો ફધૂરો અપાહે, કારણ કે હવે 68 થયા એટલે થોડીક મેમરી ભૂહાતી પણ જાતી હોય, એટલે એવું કંઈક થયું હોય છે. એટલે એ વાત પણ એ ભાઈએ કીધું એમ કે તમને એક વસ્તુ કહી દઉં, એના સંદર્ભમાં ભાઈએ કીધું એનો
આડકતરી રીતે જવાબ આપું કે બધાને આખા સુરતમાં, આખા ગુજરાતમાં, આખા વિશ્વમાં બધાને ખબર છે કે 2008માં જ્યારે વિશ્વ મંદી આવી ત્યારે આખી દુનિયામાં લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યા હતા અને બધા એમ કહેતા હતા, કારણ કે હોના 70 થઈ ગયા હતા, એટલે ધંધા મૂડી આપણી કેટલી હોય 20, 30, 40%, એટલે 30% ઓછા થઈ ગયા એટલે મૂડી તો ઝીરો બધાને થઈ ગઈ હોય, બધા ગભરાઈ ગયા. એ ટાઈમે મેં અમારા બધા છોકરાઓને એટલે પાર્ટનરોને ભેગા કરીને કીધું, જો આપણે 40 વર્ષથી ઢોલકા બજાવીએ છીએ કે અમારે ત્યાં કોઈ વર્કર નથી, અમારે ત્યાં કોઈ નોકર નથી, અમારે ત્યાં બધા ફેમિલી મેમ્બર છે, આ બધા SRKના ફેમિલી મેમ્બર છે, એટલે ફેમિલી મેમ્બર છે એ કંપનીમાંથી કોઈ બહાર નીકળશે નહીં અને જ્યારે નીકળવું પડે ત્યારે આપણે બધા જ બહાર નીકળશું, પણ આપણે જ્યાં સુધી કંપનીમાં છીએ ત્યાં સુધી એક પણ માણસ બહાર નીકળશે નહીં. હવે એ જ્યારે વાત કરી તો અમારે છોકરાઓ એમ કહેતા હતા, મામા કે ભાણા હોય તેમ કે મામા તમે સમજતા નથી, જ્યારે આગ લાગી હોય અને આખો ઓઘો હળગી જતો હોય તો જે બચે એ બચાવી લેવાય. અત્યારે હવે આપણે બધું ચાલુ રાખશું તો આપણે તો બધું થઈ જાય પણ માઇનસમાં વ્યૂ જાય, બધું ભાંગી તૂટી જાય. પછી મેં એને વાત સમજાવી હતી, જુઓ તમે લોકો કંપનીની મૂડી કઈ ગણો છો? જે ચોપડામાં બેલેન્સ શીટમાં લખી છે એ આપણી મૂડી નથી. આપણી મૂડી આ આપણા 6000 ફેમિલી મેમ્બરો છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક વાર તોડી નાખો તો બીજી વાર ઊભું કરવું બહુ મુશ્કેલી પડશે. એટલે તમે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટકાવો ને તો ગમે ત્યારે પૈસા તમારી પાસે પાછા આવશે. અને ભગવાને, કારણ કે બુદ્ધિ ભગવાને આપી છે, કંપની અમારી ભગવાનની છે, ભગવાનનો ભાગ છે, એટલે ભગવાન જ બુદ્ધિદાતા છે. ગીતામાં ભગવાને કીધું દદામી બુદ્ધિ યોગમ તમ, એટલે ભગવાને બુદ્ધિ આપી, એમાં આપણું કાંઈ નથી. પછી માની ગયા અને 1.5-2 મહિના ખાલી ચલાવવું પડ્યું. ત્યાં એવું આવ્યું કે તૈયારના હોના 70 થઈ ગયા પણ રફના હોના 45-50 થઈ ગયા. એટલે 50 પૈસામાં માલ લો, 70 પૈસામાં વેચી નાખો, બધાને થઈ ગયું, આખી દુનિયાને થઈ ગયું. પણ લોકોએ બધા એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યું હતું, આપણી પાસે અકબંધ હતું, એનો લાભ કોને મળ્યો? આપણને. કોણે કર્યું? એ કુદરતે. ત્યારે આપણી કંપનીનો નંબર એક્સપોર્ટમાં 20 થી 25ની વચ્ચે હતો અને કંપની 20 નંબર પછી આવતી હતી ને 2009ના ડિસેમ્બરમાં 3જા નંબરે આવી ગઈ. કોણે કર્યું? કારણ કે મેં તમને કીધું એમ, હોના 60 થાય, 40ના 60 થાય, તો એ લાભ વધારે. આપણી પાસે પ્રોડક્શન રેડી હતું, રેડી તો હતું, પછી ઓલા બધા ભૂખ્યા હતા, દોઢું કામ કરે એટલે પ્રોડક્શન થઈ ગયું દોઢું, એટલે કમાણી થઈ ગઈ દોઢી. આ બધું કરતું અકરતું અન્યથા કરતું ઈશ્વર છે. મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આ દરિયા અધવચ્ચે રહે હરી કરે સો હોય. એટલે આમાં કોઈ માણસ ડાયો નથી, સમય ડાયો છે. તો હવે તમને ટીપ આપી દો, કારણ કે આપણે આ ઘડિયાળ હાલે બહુ ને, કે બહુ મહત્વની છે. ભેગું રહેવા માટે જોઈએ શું? સ્વભાવ. સ્વભાવમાં શું હોવું જોઈએ? સ્વીકાર. સ્વીકાર. સ્વીકાર હું જીવનમાં ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આ જીવનમાં 4 શબ્દો ડોંગરેજી મહારાજે આપ્યા છે. એટલે ફરીને બધા બોલો: ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. હવે આ 4 શબ્દો મારા જીવનમાં ઉતરી ગયા છે, એટલે મને સુખ મળે. હવે તમે પોતે વિચારો કે આ આપના જીવનમાં 4 શબ્દો આવી જાય તો દુઃખ આપણી પાસે આવે નહીં. પણ આ ધંધામાં નહીં હો. તમે કહો ધંધામાં ચાલશે, ગમે એવો હીરો બનાવી તો બંધ થઈ જાય. આ આપણા જીવનમાં, આપણા જીવનની વાત છે.
કારણ કે આપણે ત્યાં ઓલા ફાધર વાલેસ આવ્યા ને સાહેબ, જ્યારે એવોર્ડ લેવા સંતોકબાનો, તો એણે કીધું તો એ મને લાઈટ થઈ. એ કે મને ગુજરાતી ઉપર જો કોઈ નફરત થતી હોય ને તો એક જ, ચાલશે. હું ચાલશે? પણ બધું ચાલશે જ કે. તે હું ચાલશે એ ધંધામાં ને વ્યવહારમાં નથી કહેતો, હું કહું છું આપણા જીવનમાં કે ગમે તેવું હોય, સમય હોય, ચાલશે, ભાવશે, ગમશે ને ફાવશે. એટલે આખું જીવન ટકેલું રહે જો આ 4 શબ્દો આવી જાય તો. હવે વાત આપણી આવી સ્વભાવની અને સ્વીકારની. તો જો મેં કીધું એમ ઘરમાં બધાના સ્વભાવમાં સ્વીકાર હોવો જોઈએ, બીજાની દ્રષ્ટિએ જોતા હોવા જોઈએ. કેમ? તો મમ્મી જોવે કે ભાઈ હું ખરેખર આ દીકરાની જગ્યાએ હોઉં તો, પપ્પા એમ વિચારે હું દીકરાની જગ્યાએ હોઉં તો, વહુ એમ વિચારે હું સાસુની જગ્યાએ હોઉં તો, સાસુ એમ વિચારે હું વહુની જગ્યાએ હોઉં તો આ દુનિયા 75% શાંત થઈ જાય. પણ કોઈ વિચારવા ઊભા જ નથી રહેતા. એટલે હું હવે સ્વભાવની વાત કરું છું, સ્વીકારની વાત કરું છું. આપણે કે કેવી રીતે, જો આ સ્વભાવ ક્યાંથી થાય? મગજમાંથી, બરાબર? એ કાંઈ હાથમાંથી પગમાંથી એમ તો આવે નહીં. સ્વભાવ આવે મગજમાંથી, વિચાર. પણ મગજ બનાવ્યું કોણે? ભગવાને. કોણે બનાવ્યું? આપણે બનાવ્યું કોઈએ? આપણે જો બનાવ્યું હોય તો હારામાં હારું મગજ ન બનાવીએ, આખી દુનિયા જીતી જાય એવું? તો ભગવાને બનાવ્યું. તો હવે આ મગજ ભગવાને બનાવ્યું એ આ ડોક્ટરો કે છે એની અંદર 2 કરોડથી વધારે સેલ છે, 2 કરોડથી વધારે. તો હવે આ આપણો સ્વભાવ છે એ ભગવાને બનાવ્યો છે, એટલે એને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં. પણ આપણને ખબર તો હોવી જોઈએ કે મારો સ્વભાવ સારો છે કે મારો સ્વભાવ સારો નથી. આપણે ખાલી જાગૃતિ જ લાવવાની છે, બાકી સ્વભાવને જે કરવું હોય તે કરે નહીં. હવે વાત રહી કે સ્વભાવ છે ને, એક તમને કહું કે સ્વીકાર ક્યાં આવે. હું સત્સંગમાં 12 વર્ષ ગયો, ભાગળ ઉપર ઇન્દ્રવદનભાઈનો સત્સંગ હજી ચાલે છે. હું વચ્ચે 12 વર્ષ ગયો. તો ઇન્દ્રવદનભાઈએ અમને એમ સમજાવ્યું કે અગર તમે સ્વીકારી લો આ દુનિયા ભગવાને જેવી બનાવી છે ને એવી, તમે બીજાને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં. દાખલા તરીકે તમે ગાડી લઈને જાઓ છો અને સામે કોઈ તમારી હારે કોઈએ એક્સિડન્ટ કર્યું. હવે સામે મોટર પણ હોઈ શકે, સ્કૂટર પણ હોઈ શકે અને સાયકલ પણ હોઈ શકે. જો મોટર ભટકાય ને આપણી મોટર હારે તો આપણે શું કરીએ ખબર છે? આમ તેમ જોઈએ, કારણ કે સામે આપણી જેવો સમકક્ષ હોય એટલે આપણે બહુ દાદાગીરી ન કરીએ. પણ જો સાયકલ વાળો ભટકાડો હોય ને તો આમ આપણે બારી ખોલી 2 લાફા નાખી દઈએ સાયકલ વાળાને. શું કામ? પોસું ભાળીને આંગળી ખૂટે એટલે આપણે એને ધડ દઈને 2 લાફા નાખી. મને ઇન્દ્રવદનભાઈએ જ્યારે વાત કરીને સમજણ પડી તો 35 વર્ષથી મારું જીવન કેવું થયું કે જ્યારે કોઈ સાયકલ વાળો આપણી ગાડી હારે ભટકાય એટલે હું એમ વિચારું કે બિચારો, હું અહીંયા ન નીકળ્યો હોત તો એને ભટકાવાનું થાત જ નહીં. હું એને નડ્યો એટલે એ ભટકાણો. કારણ કે આ રોડ ઉપર બેયનો હક હરખો છે. હવે સાયકલ વાળો બિચારો 6-8 ફૂટ જ જગ્યા લઈને જાય છે અને મેં 60 ફૂટ જગ્યા રોકી છે. એટલે હું નડ્યો છું, એ નથી મને નડ્યો. એટલે જેવી ગાડી ભટકાય સહેજ થાય એટલે આપણે સહેજ મુસ્કુરાન આપવાની, હસી લેવાનું. પહેલા એક કળા છે આ. જો એક વાર તમે કોઈ પણ એક્સિડન્ટ થાય સહેજ હસી લો ને એટલે 50% કામ પૂરું થઈ જાય. પછી તમારે 50% જ બાકીનું કરવાનું રહે. કે ઓલો મારવાનો હોય ને આપણને તો આપણને મારે નહીં, પોલીસ સ્ટેશન લઈ જવાનો હોય ને તો ન્યાન કામ પતાવી દે, એક હસીમાં હોય, એક જ હસીમાં. એટલે આ મારું કામ એ કે હું હસી લઉં, પછી મારા મનને વિચારું કે હું નડ્યો છું. આવો જો સ્વભાવ થઈ જાય ને એટલે આપણી પાસે દુઃખ આવે નહીં. કારણ ભગવાને મોકલેલું આ દુનિયામાં દુઃખ 15-20% જ છે. હું પ્રાણનાથ હોસ્પિટલમાં 4-5 વર્ષ મેં સંભાળીને તો હું બધા દર્દીઓ પાસે જાઉં તો એ મને ખબર પડી
કે ભગવાને દુઃખ આપ્યું હોય અને આવડાને હોસ્પિટલમાં આવવું પડ્યું હોય એવા તો 15-20% જ છે. બાકી 80% અવળાઈના જ આવે છે. કોક બાંધીને આવે, કોક ભાંગીને આવે, કોક ભટકાઈને આવે, કોક ખાઈને આવે, કોક ભૂખ્યા રહીને આવે, બધા અવળાઈના જ આવે છે. એટલે આ આપણી એટલે ડોંગરેજી મહારાજે કીધું છે, વારાફરતી ડોંગરેજ મહારાજ તો આવશે જ, કારણ કે મારું જીવન એને બનાવ્યું છે. એ આપણી પાસે ટાઈમ નથી. પછી કારક ભગવાન લીલા કરશે તો હું સ્ટોરી કહીશ. પણ ડોંગરેજી મહારાજે કીધું છે કે ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. આપણે બધા અવળાઈના જ છીએ. આ બધો પ્રોબ્લેમ અવળાઈનો જ છે. એટલે આપણું મારો જે હવે એક કહીએ ને કે અભિયાન ચાલે છે અથવા એક કુને છે કે તમને અહીંયા આજે કંઈક અપેક્ષા લઈને આવ્યા તો તમને થોડુંક પણ કંઈક યાદ રહે એવી આપણે એક તમારા મગજની, તમારા ક્રોધની, આજથી તમારું જીવન ચેન્જ થાય એ રીતે આપણે એક અભિયાન ચાલે એ કરશું. એટલે હવે જ્યારે તમારું આ મગજ છે, જ્યારે કાંઈ પણ થાય તો તમારે વિચારવાનું કે ભાઈ મગજ મેં નથી બનવું, ભગવાને બનાવ્યું, એમાં મારો હું વાંક. પણ જ્યારે સામેવાળાનું મગજ જાય અને આપણને એની ઉપર દાજ ચડે તો હવે દાજ ચડવી જોઈએ. કેમ? તો એમ જ વિચારવાનું કે બિચારાનું મગજ ભગવાને બનાવ્યું છે, એમાં એ શું કરે. દાખલા તરીકે આપણી અંદર 2 કરોડ સેલ છે, એ આપણા બરાબર ગોઠવા છે એટલે આપણે બોલી છીએ, ચાલી છીએ, હસી છીએ, હુઈ છીએ, જાગી છીએ. હવે જ્યારે કોક આડું આડું બોલે ને આપણી હારે તો તમે મનમાં એક જ વાત વિચારજો કે ભગવાને એનો એક સેલ આડો ગોઠવો હોય છે એટલે બિચારો આડો આડું બોલે છે. અને કોક ઊંધું બોલે તોય આપણે એમ જ વિચારવાનું કે એનો એક સેલ ભગવાને ઊંધો ગોઠવો હોય છે એટલે એ ઊંધું ઊંધું બોલે છે. એટલે તમને એની ઉપર દાજ નહીં સડે, દયા આવશે કે બિચારો જો તો ભગવાને કેવો એનો આસો છેલ નાખ્યો. અને આપણે હું ગૌરવ ભગવાનનો પાડ માનવાનો કે ભગવાન તું બહુ દયાળુ છો, તે મારો આવો સેલ આડો ગોઠવો હોત તો. એટલે આપણને ભગવાને સારો સ્વભાવ આપ્યો છે, એ આપણો નથી, એ ભગવાને આપ્યો છે. અને સામેવાળાનો કદાચ ખરાબ હોય તો એનો નથી, એ ભગવાને આપ્યો છે. એટલે કૃપા ભગવાનની કોની ઉપર થઈ? આપણી ઉપર. એટલે ભગવાનને આપણે એનો પાડ માનવાનો મિત્રો. એટલે હવે તમને કદી ક્રોધ આવશે તો હું તમને ક્રોધની ફોર્મ્યુલા આપું કે ગીતામાં ભગવાને કીધું છે કામ, ક્રોધ અને લોભ આ 3 આત્માની દુર્ગતિ કરવા વાળા નરકના દ્વાર છે. ભગવાને પોતે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે નરકમાં જવું છે 3 દરવાજા, કામ, ક્રોધ અને લોભ. હવે આની આ વાત ડોંગરેજી મહારાજે બહુ સરસ સમજાવી કે જો આ 3 મોટા જીવનના રાક્ષસો છે, એ આપણને વળગે છે. 3 રાક્ષસો આપણા જીવનમાં જે આપણને અધોગતિમાં લઈ જાય છે, કામ, ક્રોધ અને લોભ. પણ ડોંગરેજી મહારાજે એમ સમજાવ્યું કે જો ભાઈ કામ વાસના છે ને એમાં તો કદાચ કોઈને ક્ષણિક સુખનો અનુભવ થાય છે, ભલે સુખ છે નહીં પણ ક્ષણિક સુખનો અનુભવ થાય છે. લોભી હોય એ લોભીના પૈસા એને કદાચ કામ ન આવે તો કદાચ બીજા પણ કોકને કામ આવે છે. પણ ક્રોધ નામનો રાક્ષસ બહુ મોટો, એ જેને થાય એને બાળે, જેની ઉપર થાય એને બાળે. એનું કામ ખાલી બાળવાનું. એટલે મોટામાં મોટો રાક્ષસ ક્રોધ. એટલે આપણે ક્રોધથી બચવાનું છે. હવે મોરારી બાપુ કામ, ક્રોધ, લોભ માટે શું કહે છે? તો મોરારી બાપુ એમ કહે છે કે બહુ આને તમારે જીતવા બહુ સહેલા છે. અને વાત હાવ સાચી છે. જો તમે હમણાં મોરારી બાપુની વાત સમજશો ને તમે સમજી જાઓ. મોરારી બાપુ એમ કહે છે કે આ 3ના કાળ સમજી લો ને ભાઈ. કાળ એટલે ટેન્સ, ઇંગ્લિશ વાળા
ટેન્સ, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. અને આપણા કાળ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. તો મોરારી બાપુ કે આ ત્રણના કાળ સમજો. તો હવે ભાઈ લોભનો કયો કાળ? લોભનો ભવિષ્યકાળ. કામનો વર્તમાન કાળ. કામ હંમેશા વાસના વર્તમાનમાં જ હોય, ભૂતકાળમાં ન હોય, ભવિષ્યમાં ન હોય. અને લોભ ભવિષ્યકાળ માટે એટલા હોય કે હું આટલું કમાઈ લઉં, આટલું ખોટું કરી લઉં, આટલા આવી જાય, પછી મારે આમ થઈ જાય, પછી આમ થઈ જાય. લોભ હંમેશા ભવિષ્ય માટે હોય અને ક્રોધ ભૂતકાળ માટે હોય. અને બહુ સમજાવ્યું મોરારી બાપુએ કે ભૂતકાળ કોઈ દે બદલવાનો નથી. સાક્ષાત ભગવાન આવે તોય ભૂતકાળ બદલે નહીં. ક્રોધ છે એની ઉપર આપણને આવે. આવતીકાલે જે વસ્તુ બનવાની છે એની ઉપર કોઈ દે ક્રોધ આવે? કલાક પછી વાત બનવાની છે એની ઉપર ક્રોધ આવે? ક્રોધ આવે જે વસ્તુ બની ગઈ. કોઈ વસ્તુ તૂટી ગયું, કોઈએ આપણને લાફો માર્યો, કોઈ આપણને ગાળ દીધી, કાંઈ પણ. તો જે ભૂતકાળ થઈ ગયો એની ઉપર જ આપણને હંમેશા ક્રોધ આવે. હવે સાક્ષાત ભગવાન આવે તોય ભૂતકાળ બદલાવાનો નથી. તો જે વસ્તુ બદલાવાની નથી એના માટે આપણા પાસે ક્રોધ કરીએ છીએ. કેટલું મોટું અજ્ઞાન કે જે વસ્તુ ચેન્જ થવાની નથી. દાખલા તરીકે કાચનું વાસણ તૂટી ગયું વહુથી, તો હવે એમાં હાવું એ હું કામ ક્રોધ કરવો જોઈએ? તૂટી ગયું, હવે કોઈ હંધાય? તો હંધાવાનું જ નથી તો હું કામ ક્રોધ કરવાનો? બેટા તને ક્યાંય કાસ વાગ્યો નથી ને એટલું જ બોલવાનું. કેવી મજા. પણ હવે એ બધી વાત ભૂતકાળ થઈ ગઈ. હવે તો વહુઓ હાહુને દબડાવે છે. એટલે હવે ઓલી વાત નથી. હવે તો આ બધું એમ છે. બધું આ તબક્કે દીકરીઓને મારી પ્રાર્થના છે કે ખરેખર જે મા બાપ છે ને એ ભગવાન છે. કારણ કે કોઈ પણનું જીવન બનાવવા માટે મા બાપ, ઉદ્ધમ, પ્રારબ્ધ અને ઈશ્વર, આ 5 વસ્તુ એમાં બહુ મહત્વની હોય છે. એટલે જ્યાં પણ જાઓ ને મા બાપ સૌથી પહેલા આવે છે. મા બાપ એટલે સાક્ષાત ભગવાન છે. જેના મા બાપ ન ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે. આપણે બધા ગાઈ છીએ પણ વિચારી છીએ કેટલું. આમાં કાંઈ એવું નથી. આમાં 90% તો આવું વિચારે છે મા બાપ ભગવાન જ છે. 5-10%. અરે ઘણી વાર એવું બને છે કે ઘણા વાર માતાથી અભડાય. અરે માં સાક્ષાત લક્ષ્મી છે. માં પૃથ્વીની જેમ જન્મદાતા છે. ઘણી દીકરીઓ નથી કહેતી, બા આ છોકરાને તમે બગાડો છો. આ ભાઈ એના છોકરાને સુધાર્યો તઈ તું અહીં આવી છો? એ હોત જ નહીં. અને તારે બધી ખબર પડે છોકરા મોટા કેમ ખરાય. નગરી મોટો જ ન થયો જ ને બા બગાડતા હોત તો. પણ આવી દીકરીઓ બોલે, બા તમારા છોકરાને બગાડો છો. આમાંથી બચવાનું છે બહેનો. કાંઈ કદાચ મમ્મીના પ્રેમની લાગણીમાં કંઈ કહેતા હોય તો એને પ્રેમથી કહો કે બા, અને એ છોકરો ન સાંભળે એમ કહો કે આવું છે ને આમ કહીને તો આમ કરે, તમે હવે જરા ધ્યાન રાખજો ને. તો બાને ગમે, આપણે ગમે. હવે મારી આપ સૌને પ્રાર્થના છે, આમાં તો કોઈ એવા છે જ નહીં, પણ ઘણી વસ્તુ એવી બને છે કે ધર્મને નામે બાને રહોડામાં ન હોવાય. આને ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? ભાઈ બધા તમે શું કહો છો? ધર્મને નામે બાને રહોડામાં ન હોવાય એવો ધર્મ દુનિયામાં કહેવાય? બસ આમાંથી આપણે બચવાનું છે. તો દીકરીઓને મારી પ્રાર્થના છે કે આવા જે અવળા ધર્મો હોય તો સમજવાની ટ્રાય કરો. તમારો પતિદેવ છે એ માતાના જ ગર્ભમાં 9 મહિના રહ્યો છો, એ પવિત્ર છે. એ અપવિત્ર હોય અને એને રહોડામાં ન લીધો હોય, એ અપવિત્ર થઈ ગઈ. આ અજ્ઞાનતામાંથી આપણે દૂર નીકળવાનું છે મિત્રો. એટલે આમાં કોઈ નથી હો. આ બધું બહાર, આ તો હજારેની લાખે એક જ છે. પણ આવું ક્યાંય થઈ ન જાય એ આપણે બધાએ જોવાનું છે. તો આપણી વાત હતી ક્રોધની. તો હવે આપણે 4 મિનિટ છે, 4 મિનિટમાં હું પૂરું કરી દઈશ.
5 છે હોય જી, 5 છે. તો ક્રોધ જે અત્યારે તમને હવે કોઈ દે નહીં આવે. હું તમને એમ કહું છું, તમે ક્રોધની વ્યાખ્યા શીખી ગયા કે એ ભૂતકાળ ઉપર થાય છે, જે ભગવાન આવે તો બદલવાના નથી, એટલે હવે આપણે કોઈ દે ક્રોધ કરવો નથી. તો તમારે બધાએ આ આપણું ફળ હું તો જો કોઈ પણ સત્સંગનું ફળ ભક્તિ અને ભક્તિનું ફળ ભગવાન. હવે એમ અત્યારે આપણે આ બધા મિત્રોએ મહેનત કરી અને આ બધાને આપણને ભેગા કર્યા, તો એનું ફળ હું તો આપણું કંઈક જીવનમાં ઉત્ક્રાંતિને આપણને કંઈક મેળ મળે, જીવન જીવવાની કળા. તો મારું આપ સૌને પ્રાર્થના છે કે તમે 1 મહિનો ક્રોધ નહીં કરવાનું તમારે નિયમ લેવાનું, લાંબુ નહીં હો, 1 મહિનાનું. અને એ ગોવિંદ કાકાને વચન આપવાનું છે કે સૂર્ય આ બાજુ ઉગે છે ઉગમણો, એ કદાચ આથમણો ઉગે તો પણ હું ક્રોધ નહીં કરું 1 મહિનો. અને જ્યારે ક્રોધ આવે છોકરા ઉપર, પત્ની ઉપર, પતિ ઉપર, પપ્પા ઉપર, મા ઉપર, દીકરા ઉપર, દીકરી ઉપર, તો તમે બધા છે ને લખી રાખજો કે 23 તારીખે 4 વાગે આ છોકરાએ આમ કર્યું હતું, મારે ક્રોધ કરવાનો હતો, એ બાકી હું પછી કરીશ. અને બાએ મને આમ કીધું હતું, એ હું મહિના પછી કહીશ. તમે તારીખ, ટાઈમ બધું લખી રાખજો. અને મહિના પછી તમે હોત બોલાવી દેજો, બધી દાજ કાઢજો. પણ 1 મહિનો ગોવિંદ કાકાને વચન આપવાનું તમારે કે 1 મહિનો ક્રોધ નહીં કરવું. અને ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર. અને હું તમને જે આ કહું છું એ અધિકાર સાથે કહું છું. કેમ કે મારા જીવનમાં ડોંગરેજી મહારાજને હિસાબે છેલ્લા 40 વર્ષથી ક્રોધ નથી આવ્યો. હવે હું એમ કહું કે મારે 6000 માણસો, આવડું મોટું કુટુંબ, આ બધાને ચલાવવાનું, કોઈ દે ક્રોધ કરવાની જરૂર જ નહીં પડી હોય. પાછા બધા ઘણા એમ કે એમ ક્રોધ કરવો પડે કે છોકરા બગડી જાય, મારા બધા બગડી જાય. તમને હું પ્રેક્ટિકલ વખાણ કરવા અભિમાન નથી કહેતો, હું તમને પ્રેક્ટિકલ સમજાવું છું કે પ્રેમ જેવું કોઈ મોટું શસ્ત્ર નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ને જાણે કોઈ. એ આખું જે ભજન છે એમાં મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધાય પ્રેમ જાણ્યા છે. એમ આપણે એ પ્રેમમાં આવવાનું છે. પ્રેમની તાકાત બહુ મોટી છે. ઘણા અજ્ઞાની માણસો એવું સમજે છે આપણે સહન કરીએ ને તો એ લોકો આપણને કમજોર સમજે. અરે ભાઈ, સહન શક્તિ આ દુનિયાની મોટામાં મોટી શક્તિ છે. સહન શક્તિ મહાન શક્તિ છે. એટલે સહન કરે એ સુખી થાય. એટલે આપણે સહન કરતા શીખો એટલે સુખ આપણા ચરણ સ્પર્શ કરતું આવશે. એટલે તમારે બધાએ ઊંચા હાથ કરવાના છે. 1 મહિનો ક્રોધ નહીં કરવાનું નિયમ લેવાનું છે. અને જેનાથી એમ હોય કે મારે તો ક્રોધ થઈ જ જાય, મારે કાકાને ખોટું વચન નથી આપવું, એને ઊંચા હાથ નહીં કરવાના. બાકી જેને ક્રોધ 1 મહિનાનું નિયમ લેવાનું હોય બધા ઊંચા હાથ કરો. 1 મહિનો ક્રોધ નહીં કરવાનો. અરે વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ઓકે ભાઈ, અહીંયા છે ને એક પીળી હાડી વાળા બેન છે, એને હાથ ઊંચો નથી કર્યો, બરાબર છે. હવે હું કામ નથી કર્યો આપણને ખબર નથી, પણ તમારે ક્રોધ હું કામ કરવો જી મને કહો. હાલો, એમાં એવું છે ઘણા એમ કે ભાઈ મારે કરવો નથી પણ મારું મગજ જાય ને તો થઈ જાય છે. એટલે મગજ આપણી પાસે જાય હું કામ? પણ એમ એ હું કામ જાય? આપણું મગજ આપણી પાસે રહેવું જોઈએ, જાય હું કામ? તો હવે તમે શરમ મૂકી અને ભગવાનની સાક્ષીએ ગોવિંદ કાકાને વચન આપવાનું. જો એ પણ કહી દઉં કે આપણે પાનબાઈનું ભજન છે, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે તેને પાય. બ્રહ્માદિક દેવતાઓ કોને પગે લાગે? વચનમાં વિવેક હોય એને. એટલે તમારે ગોવિંદ કાકાને વચન આપો એટલે પાળવું તો પડશે જ. વચનમાં વિવેક, કારણ કે બ્રહ્માદિક દેવતાઓ વચનવાળાને પગે લાગે એવી શક્તિ હોય છે. એટલે હવે ફરીને જે કાંઈ શરમમાં રહી ગયા હોય એ પણ મને આ બેનની ઉપર
ભલે એને એમ થાય કે મારથી થઈ જાય તો મારે ખોટું નથી કરવું, એટલે એમની શુદ્ધતા સત્યતા ઉપર આપણે ગૌરવ લઈએ છીએ. તાલી બજાવો. હવે ફરીથી જરાક મનને મનાવો, કઠણ કરો કે 1 મહિનો તો ક્રોધ નથી જ કરવો. ચાલો હું કરો, હું સાથ કરો. હવે બસ, હવે ધન્યવાદ. ચાલો, ગુડ લક. જો અત્યારે કોઈને ટાઈમ હોય ને તો હું આખી ફાઇલ વાંચવા આવીશ. કોઈ પણને અમારે ઓફિસમાં નંબર છે 40 544 ઓફિસનો નંબર. મારા પીએ પ્રશાંતભાઈ છે, એને તમે ફોન કરજો 40 544 ઉપર. અને લીલિયા હું ગયો તો ત્યાં મેં દીકરીઓને આ ક્રોધ નહીં કરવાના, કોલેજની દીકરીઓને એક આ પ્રમાણે 2 મહિનાનું એને લેવડાવ્યું હતું. અને એ દીકરીઓના લેટર આવ્યા છે, આખી ફાઇલ છે. જો તમે વાંચશો ને તો તમને આખું કહે કે ક્યાંથી ક્યાં દુનિયા દીકરીઓએ કેટલું આત્મસમર્પણ કર્યું છે. અને આ દીકરીઓ જ્યારે સાસરે જશે ત્યારે આ સંસ્કાર લઈને જાય, એને કેટલો આખા ઘરને ભરી દે. એટલે કોઈને ફાઇલ વાંચવી હોય તો આ પ્રશાંતભાઈનો કોન્ટેક્ટ કરજો, તો એ તમને વાંચવા આપશે. એટલે તમારી શક્તિ વધારે દ્રઢ બનશે. તો તમે બધા હવે પાળશો. ધન્યવાદ. હવે મારી વાત પૂરું કરું છું. મને જે કાંઈ તમને સારું લાગ્યું હોય મારી વાતમાં, એમાં મારું કાંઈ નથી. ભગવાને મારી પાસે બોલાવ્યું છે, ભગવાને તમારા માટે બોલાવ્યું છે. તમારું ભગવાનને ઈચ્છા થઈ છે કે મારે આનું ઉત્થાન કરવું છે, એટલે તમારા માટે બોલાવ્યું, એમાં મારું કાંઈ છે નહીં. અને અજ્ઞાનવંશ તમને કંઈ હટતું હોય, કંઈ ખોટું ખરાબ લાગી ગયું હોય તો તમે મને, એ મારી ભૂલ છે, મારી અજ્ઞાનતા, તો માફ કરજો. અને આ સમયે આપ સૌના હૃદય સુધી પહોંચવા માટે મને આટલી તક આપી, એટલે સૌથી પહેલો આભાર હું કાનજીભાઈનો માનું છું કે કાનજીભાઈનો સૌથી પહેલાં ફોન આવ્યો કે આપણે ગોવિંદભાઈ એક આ યુવાનો છે અને બહુ સરસ આયોજન કરે છે, અને આપણે સવાણી સાહેબના બધાય બોલામાં છે પ્રભાવમાં, અને સવાણી સાહેબને ત્યાં આપણે જેવો એક પ્રોગ્રામ કર્યો હતો એવો આપણે સરદાર સ્મૃતિ ભવનમાં 28 તારીખે કરવો છે. તો મેં એમ કીધું કે 28 તારીખે હું લાઠી છું, તો કે તો આપણે એક દિવસ બદલે સરદાર સ્મૃતિ ભવનમાં પૂછીએ, તો એક દિવસ બદલી નાખી. અને 28 તારીખને બદલે ગોવિંદ કાકા અહીંયા આવે એટલે એણે 1 તારીખ ફેરવી. મને બહુ ગૌરવ થયો મારી 68 વર્ષની જિંદગીમાં મારા માટે કોઈ તારીખ ફરી હોય ત્યાં પહેલી છે. મારું મહત્વ કર્યું હોય કોઈએ. કારણ કે અમે જાતા ને સત્સંગમાં, ઇન્દ્રવદનભાઈ કહેતા હતા તમે ખોટા બધે ધોળા કરોમાં, ક્યાંય લગ્નમાં તમારી જરૂર નથી, તમારી બેઠા છો, મારી જરૂર છે. તમે ન જાઓ, લગ્ન બંધ રહે એમ જ તમારે જવાનું, બાકી તમે ખોટા ધોળા કર્યા કરોમાં. એ એમ કહેતા. આજ મને આનો અનુભવ થયો કાનજીભાઈ. ધન્યવાદ, ખૂબ આનંદ થયો. એટલે એ સિવાય આખી ટીમ, જે રોટરી ક્લબ, રોટ્રેક્ટ ને આખી ટીમ. અને હવે તો મને પહેલાં ગઈ વખતે ગયો ને રોટરી ક્લબમાં, તો મને વિચાર થયો તો મારે તો આનું હવે મેમ્બર થઈ જ જવાય, પણ તે દી પાછી વાત રહી ગઈ. આજ કહી દો હવે મારે રોટરીનું થઈ જવું છો મેમ્બર. હા, તમે લેજો. હા, ધન્યવાદ. એટલે આ કામ બહુ ગમે. આ રોટરી, આ છોકરાઓ મને કાનજીભાઈ કીધું કે નિર્વ્યસની, અમને તો કેટલો આનંદ થાય. કારણ કે તમને ખબર છે કે રામકૃષ્ણ અને હરિકૃષ્ણ બેય કંપની એવી છે કે જે આખી કંપની નિર્વ્યસની છે. અમારી કંપનીમાં સેન્ટેન્સ છે કે અગર તમે વ્યસન છોડો, અગર કંપની છોડો. આ આખા ભારતમાં, આખા વિશ્વમાં આવી કંપનીઓ જે વ્યસન છોડો અગર કંપની છોડો એવી કંપની નથી. એ અમારી, પણ એ કાંઈ રાતોરાત નથી બની, 40 વર્ષથી દાખલો કર્યો છે. એ રીતે જ્યારે આ રોટ્રેક્ટના જે મિત્રો છે એ અમારી નાતના હોય તો કેટલી મજા આવે ભાઈ. કારણ કે આ નિર્વ્યસની ખૂબ આનંદ. અને આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કે તમારી જે યુવા મિત્રો છે આવા હજારો, લાખો અને કરોડો મિત્રો બને અને ભારતનું ભાવિ, હવે અમે તો મોરારી બાપુ કે તેમ કાંઠે બેઠા છીએ, આ ભારતનું ભાવિ આગળ આવે અને ભારત અને વિશ્વને બનાવે એવી અભ્યર્થના. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. ગોવિંદ કાકાને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખશો.
અને આ સરસ મજાના આપણને પારિવારિક જે કંઈ ભાથું મળ્યું છે એમના માન માટે આપણે ગોવિંદ કાકાને શાલ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરીએ છીએ. આ વિશેષ સન્માન આપવા માટે હું વિનંતી કરીશ ડૉક્ટર અમુલકભાઈ સવાણી, રોટ્રેક્ટર મનીષ બેલડિયા, ચિંતન પટેલ, આ અમને વિનંતી કે તેમજ જરીવાલા સાહેબ એમને પણ વિનંતી કે આવી અને ગોવિંદ કાકાને આપણે સન્માનિત કરીએ. પણ આ કલેક્ટર સાહેબ સાંભળવા બે ને એ પણ દુનિયાની અજાયબી છે હો. ગોવિંદ કાકાએ જ્યારે આજે રોટરી ક્લબના મેમ્બર બનવાની ઈચ્છા દર્શાવી છે તો આરઆઈ ડિસ્ટ્રિક્ટ 3060 ના ગવર્નર હિતેશભાઈ જરીવાલા હાજર છે. તે તેમને રોટરી પિન પહેરાવી અને વેલકમ કરશે રોટરી પરિવારની અંદર. જોરદાર તાળીઓ સાથે ગોવિંદ કાકાને ક્લબની અંદર વેલકમ કરીએ. ગર્વ છે અને ગૌરવ છે કે આપ જેવા વ્યક્તિત્વ અમારી ક્લબના મેમ્બરશિપ કે મેમ્બર બનો, અમારા પરિવારના એક સભ્ય બનો. એમનું એક ઉમદા અને અતુલ્ય જે જ્ઞાન આપણને મળ્યું તે માટે એમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. કાકીને હું હારે લાવ્યો છે એટલે મારે પાછું કઈ ખોટું ન કહેવાય. એમના ધર્મપત્નીને પણ વિનંતી કે આપ પણ સ્ટેજ પર પધારશો. સજોડે સન્માન કરીશું કાકા અને એમના વાઈફનું. ચંપા કાકી, ગોવિંદ કાકા તો ચંપા કાકી, આપણા વડીલ મુરબ્બી શ્રી કાકા અને કાકીનું હિતેશભાઈ જરીવાલા, રોટરી પ્રેસિડેન્ટ શ્રી અમુલકભાઈ સવાણી, રોટરેક પ્રેસિડેન્ટ મનીષભાઈ બેલડિયા અને રોટરેક સેક્રેટરી. મિત્રો, આપ પોતાની જગ્યા ઉપર ઉભા થઈને આજે આપણે ગોવિંદ કાકા અને ચંપા કાકીને સન્માનિત કરીએ. જોરદાર તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. ખરેખર આવો લાવો આપણા માટે અમૂલ્ય ગણાવી શકાય. આપ સર્વને વિનંતી કે પોતાનું સ્થાન લેશો. અમને હજી એક ફોર્મ્યુલા આપું જીવવાની. અમારા લગ્નને 46 વર્ષ થયા, અમે બે એક વાર ઝઘડ્યા નથી.